નમસ્કાર મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે જ્યારે બિનખેતીની અંદર જમીન જે ફેરવવાની થાય તો મહેસૂલી ટાઇટલ મરજિયાત રીતે જે લેવાનું છે, લેવું હોય તો લેવાનું, ના લેવું હોય તો નહીં લેવાનું, એ પ્રમાણપત્રનો જે આપણે વિડીયો મૂકેલો છે ત્યાર પછી એની અંદર આપણે કહ્યું હતું કે આ બાબતે એક બીજો પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે મિત્રો। એ પરિપત્ર મુજબ જ્યારે અગાઉ આપણે એક પરિપત્રની ચર્ચા કરી હતી મિત્રો 13/9/2024ની અંદર, બરાબર। તો એની અંદર છેલ્લા 95 સુધીનું રેકોર્ડ જોવાનું હતું। એની તારીખ હતી 6/4/95। 6/4/95 પછીનું રેકોર્ડ જોવાનું છે, ત્યાં પહેલાંનું રેકોર્ડ જોવાનું નથી। એવો એક પરિપત્ર એ 13/9/2024ના રોજ આવેલો। એ જ દિવસે એક બીજો પરિપત્ર પણ આવેલો કે ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં એ વિડીયો મિત્રો 1 લાખ લોકો એ જોયેલો વિડીયો છે, 100 કે ઉપર પહોંચેલો એ વિડીયો છે, ખૂબ જ પ્રેમભાવ હતો। એ દિવસે 2 પરિપત્રો હતા મિત્રો કે ખેતીની જમીન ખરીદવાના કિસ્સામાં જ્યારે ખેડૂત ખરાઈની બાબત આવે તો એ રેકોર્ડ 6/4/95 પછીનું જ રેકોર્ડ ચકાસવાનું છે, ત્યાં પહેલાંનું ચકાસવાનું નથી। અને એ ખરીદીની બાબતની અંદર તમારે કોઈ પ્રમાણપત્ર મેળવવાનું પણ રહેતું નથી, ફક્ત એક એફિડેવિટ આપવાની રહે છે। એ સાથે હતી, એ વિડીયોની અંદર જણાવેલું છે, આપણે એનો અલગ વિડીયો છે, એનું જે થંબનેલ છે આપણી સમક્ષ છે। તો મિત્રો એ જ દિવસે આ બિનખેતી માટે પણ કહેતો, જ્યારે બિનખેતીની અંદર પ્રક્રિયામાં તમારે ખેડૂત ખરાઈની બાબત ચકાસવાની થતી હોય છે કે જ્યારે તમે બિનખેતી જમીન ખરાવો છો, તમે કાયદેસરના ખેડૂત છો કે કેમ, એ બાબત ચકાસવાની હોય છે, એટલે ખેડૂત ખરાઈ કરાવવાની થાય છે। તો એ 13/9/24ના પરિપત્રની અંદર એવું હતું કે 6/4/95 પછીનું જ રેકોર્ડ તમારે ચકાસવાનું છે મિત્રો। પણ આ જે 8/4/2025નો જે પરિપત્ર છે મિત્રો, એ મુજબ વહીવટી અનુકૂળતા સરકાર એવું કહે છે, જુઓ તમને કહું, વહીવટી અનુકૂળતા અને બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપદ્ધતિનું વધુ સરળીકરણ બને એના કારણે સમય મર્યાદામાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। આથી નિમ્નલિખિત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે। તો 13/9/2024થી તે 8/4/2024 6 મહિનાનો સમયગાળો, એટલામાં જ સરકારે નવો નિયમ લાવી દીધો। તો 6 મહિનાની અંદર એવી શું વિચારણા સરકારની સામે શું ગયું? તો 13/9 આ વિચાર ના આવ્યો હોય સરકારને કે ભાઈ આની અંદર આ ફેરફાર કરો છો। 6 મહિનાની અંદર એવી કઈ વિશેષ પરિસ્થિતિ બદલાઈ ગઈ કે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો? પરિપત્રોના ઢગલા છે મિત્રો, બુકોની બુકો ભરેલી છે। મૂળ કાયદાનું તો અસ્તિત્વ જ રહેવા પામતું નથી। આ પરિપત્રોથી કાયદાની ધજા ઉડે છે, પણ કોઈના પેટનું પાણી હાલતું નથી, કારણ કે આપણે વિરોધ કરવા માટે કોઈને રહેવા દીધા નથી। મૂળ મુદ્દા ઉપર આવીએ મિત્રો। 8/4/2025ના આ નવી શરત, જ્યારે તમારી જમીન બિનખેતીની અંદર ફેરવવાની હોય, ત્યારે જ્યારે ખેડૂત ખરાઈની બાબત નક્કી કરવાની હોય, ત્યારે જે 13/9/24ના પરિપત્રની અંદર 6/4/95ના પછીનું રેકોર્ડ જોવાની જે જોગવાઈ હતી, એની જગ્યાએ જૂની શરતથી તથા ખેતીથી ખેતીની જૂની શરત તથા થયેલ તેવી બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીનની જ્યારે બિનખેતી કરવાની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખાતેદાર ખરાઈ માટે મહેસૂલી રેકોર્ડની ચકાસણીના કિસ્સામાં બિનખેતી કરવાની અરજદારશ્રીની અરજીની તારીખથી 25 વર્ષ અગાઉનું રેકોર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં। ફક્ત એ રેકોર્ડ 25 વર્ષ સુધીનું જ રહેશે। હવે 6/4/95 વાળો નિયમ રદ થઈ ગયો। હવે દાખલા તરીકે તમે આજે નોંધ કરો છો 2025માં, તો તમારે એ 2000 સુધીનું જ રેકોર્ડ જોવાનું રહેશે, 2000 પછીનું, 2000 પહેલાંનું રેકોર્ડ જોવાનું રહેશે નહીં। મહેસૂલી વિભાગના 13/9/2024ના પરિપત્રની તારીખથી આ પરિપત્ર પ્રસિદ્ધ થયા સુધીના સમયગાળા દરમિયાન કિસ્સાઓમાં વિભાગના 13/9/24ના પરિપત્રની જોગવાઈ લાગુ પડશે। 13/9/24થી જે 6/4/95નું રેકોર્ડ જોવાની વાત મેં તમને કરી ને, ત્યાં પછીનું રેકોર્ડ 13/9/24થી 8/4/25 સુધી બિનખેતી માટે જે અરજીઓ ગઈ હશે, એવા કિસ્સાની અંદર એ 13/9/24ના પરિપત્રની જોગવાઈ મુજબ તમારે 6/4/95 પછીનું રેકોર્ડ જોવાનું રહેશે। એમાં 25 વર્ષનો સમયગાળો લાગુ પડશે નહીં, બરાબર। બાકી અન્ય જોગવાઈઓ છે જે
આ ઉપરાંત મહેસૂલ વિભાગના તારીખ 13/9/24ના સરખા ક્રમાંકના પરિપત્રની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રહેશે. એટલે ફક્ત આ સમય મર્યાદા પૂરતી આ બાબત આ પરિપત્રની અંદર તમને આપવામાં આવી છે. એટલે જે ટૂંકની અંદર આપણે ખેડૂત ખરાઈ અને એ પણ બિનખેતીની અંદર જ્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો 6/4/95 પછીનું રેકર્ડ જોવાના બદલે જ્યારે અરજી કરવામાં આવે એ તારીખથી 25 વર્ષ અગાઉનું રેકર્ડ તમારે જોવાનું છે. 25 વર્ષ પછીનું રેકર્ડ જોવાનું નથી. દાખલા તરીકે આજે 2025ની અંદર 9/4/2025ના દિવસે તમે અરજી કરો છો તો 9/4/2025થી 25 વર્ષ એટલે 9/4/2000 સુધીનું રેકર્ડ તમારે જોવાનું છે. એ પહેલાંનું કોઈ રેકર્ડ જોવાનું નથી. કઈ રીતે ખેડૂત બન્યા, શું થયું, તમે એ વખતે રેકર્ડ પર છો કે નહીં એ જ જોવાનું છે. મિત્રો, અગાઉના એક વિડીયોની અંદર એક ચર્ચા કરવાની રહી ગઈ હતી મિત્રો, ચેકલિસ્ટ બાબતના, કે 29 મુદ્દાઓ જોયા હતા આપણે, પણ 30મો મુદ્દો શું છે? 30મો મુદ્દો બહુ અગત્યનો છે. અધિકારીનો સંતોષ થાય તો. એ અંદર લખ્યું નથી પણ હું તમને કહું છું. રિમાર્ક્સની અંદર રિમાર્ક્સ છે, એ રિમાર્ક્સ એટલે નોંધ, બરાબર, પણ એ રિમાર્ક્સની અંદર લેખશે કે અધિકારીને સંતોષ થયેલ નથી તો. અને રેવન્યુ અધિકારીઓને, રેવન્યુ મામલતદારના પટાવાળાથી માંડીને સચિવ કક્ષા સુધી સાહેબોને સંતોષ ક્યારે થાય છે એ મારે તમને કહેવાની જરૂર નથી. તો એ બધા માટે તમે તૈયાર રહેજો. આશા રાખીએ કે આ પરિપત્રોની માહિતી તમને સારી રીતે સમજાઈ હશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરો. બાજુનું બેલ આઇકોનનું બટન પણ દબાવો, નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપના સુધી પહોંચે. આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય સંવિધાન.